હાલોલ નગરપાલિકાએ તળાવ રોડ વિસ્તારમાં મોટી ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરી। તળાવની પાળે આવેલા 30 વર્ષથી વધુ જૂના ગેરકાયદેસર કોમર્શિયલ કોમ્પ્લેક્સ અને અન્ય બાંધકામો તોડી પાડવામાં આવ્યા। નગરપાલિકાએ અગાઉથી તળાવ રોડ વિસ્તારના દુકાન સંચાલકોને નોટિસ આપી હતી। દુકાનના માલિકો દ્વારા દબાણ દૂર ન કરતા કાર્યવાહી હાથ ધરવામાં આવી। પાલિકાએ દુકાન સંચાલકોને તેમનો સામાન હટાવવા માટે સમય આપ્યો હતો। આ કાર્યવાહી દરમિયાન પાલિકાના ચીફ ઓફિસર, દબાણ શાખાની ટીમ અને એમજીવીસીની ટીમ હાજર રહી કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે તે માટે સ્થળ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો। હાલોલ શહેરમાં તળાવની પાળે આવેલા શોપિંગ સેન્ટર્સ છે જેને 2 વર્ષથી હાલોલ નગરપાલિકાએ નોટિસ આપી અને તે ખાલી કરવાનું કહ્યું હતું, કારણ કે તળાવ સદરની જગ્યા છે પ્લસ આ જે શોપિંગ કોમ્પ્લેક્સ છે એની જે આવરદા છે, સ્ટ્રક્ચર સ્ટેબિલિટી છે એ 30 વર્ષથી વધુ જૂના હોય તે રહેવા પામી નથી અને તાજેતરમાં જ આ વિસ્તારમાં એક મકાન તૂટી પડતા હાલોલ નગરપાલિકાએ તાત્કાલિક આ સ્ટ્રક્ચર સ્ટેબિલિટી ના હોય તેવા બાંધકામો દૂર